શંભુજી દાદાજી તમે આયા વચ્ચી બે હતી જોડો બતાવો દાદાજી આ બે માર તો વેચવી ના પડે પણ તમે ઘરના થઈને લેવા આવ્યા ને એટલે આલવી પડે વાત તો હારી બે હા હારી બે તો હારી છે આ તો સાર પૂરું નહીં પાડી ગયા તો એટલે જ અકર તો મારા બે વેચવી ના પડે અલ્યા બે કોઈ કામની નહીં આખો દાડી પૂળા ખા ખા કરે ને કોઈ કરતી નહીં બે તમે જુઓ પરી કેટલા લીટર દૂધ કરે 4 લીટર દૂધ કરે અલ્યા હમણાં મહિનો વ્યાહ છું થઈ ગયું અને એક ટાઈમ થઈ ગયું અને 1 લીટર ઉપર તો કરતી નહીં ભાવ પરી બે તો અમારા જે ગરીબની બે આવી તો કોઈ હાલે ના તમને મારતી જ નહીં ના ગરીબ છે આવ કે કોઈ મારતી નહીં અલ્યા ઈવન ડોશી હમણાં એક હાથ ભાજી નો છો અને 6 મહિના તો ઊભી છીએ ઈવન ડોશી ભાવ પરી તમે તમારે બે તો હું ઘરે જઈને ફોન કરું હારું હેડો તારી ઘરે જઈને ફોન કરો વારો તમને પૈસા કાઢતા હોય ને તો પથરો લાવો તો તમારે લુગડા ધોવા થાય હા રોડો હું ઘરે જઉં લે હારું હેડો ઘરે જઈને ફોન કરજો હો લે કાળિયા પડે હવે 2 ટકનું ખાવાનું આલું છું તોય તું મારા ચેડે ચમ ખાઈ પીને ચેડે પડ્યો છે લ્યા તમે બંધો તમે મારું કેટલું બગાડ્યું છે ખોટા તમને મારવા પડશે તને કાળિયા પાડિયા ચીટલું કું તું મારા હવે પડતો જ નહીં પાહો નકર તું ગોચો નહીં જાડે કાળિયા પાડા હું જેટલી ઘડા તમારે હોમે પડે ને એટલા તમે ભમાયા છી હવે કાળિયા પાડા તને 2 ટકનું ખાવાનું હું આલું છું તને સારી રીતે રાખું છું અને મેં તારું કોઈ બગાડ્યું નહીં તે મારે ચમ ગરક પાછું આવ્યું મારે હું કેવું તમે હું નહીં બગાડ્યું મારું લે કાળિયા પાડા તને 2 ટકનું ખાવાનું સારું આલું છું તું ચૂપચાપ રહી નહીં કેતો લ્યા પણ તમે મારું એટલું બગાડ્યું ને મારે આવું કરવું પડે હે હવે કાળિયા પાડા હલકે મારું પાછું ના કાઢતો તમે ઘણું બગાડ્યું હે એટલે તમારે આવો દાડો આવ્યો છે હવે તમે કહી દઉં કાળિયા પાડા તું મારા હોમે પડ્યો છે ને હવે તો તારે તું હવે ગોચો નહીં જડે જોય અલ્યા ખોટા તમને મારવા પડશે તમે ઘરમાં જતા રહો ને બેસી જાઓ તમારા વહુ પાસે ચાકરી કરો તમારે વહુની હવે કાળિયા પાડા જુઓ કોણ માર ખાય છે એટલે તમારે એવી આમાં તો આવી જાઓ મેદાનમાં લે કાળિયા પાડા તને હું કોઈ કહેતો નહીં એટલી કા ચૂપ રહું કે આવી જા મેદાનમાં તારી વાત એટલે તાર ડોશીને મારી ને હમણાં ખોટી તને તાર ભે મારશે ખોટી બેસી જાય ઘરમાં બે તો કોઈ નહીં મારે બે તો ગરીબડી છે બે નહીં મારે તો હું માર્યું હવે અંદર જતો રહે ખોટો હા કાળિયા પાડા મારી તને ખબર તો હે હું જેવા માણસ છું બદલ ભમાયા વગર મિલતો નહીં તું એકદમ હાથમાં આવી ગયો કાળિયા પાડા તું મારા હાથથી માર ખાય તું રે તું ગામમાં નથી મારતી મન હા ઓને કોક દાડો મારવો પડશે ચો જઈ યાદ ધનાજ બે જોવા ગયો તો કુની વળી શંભુજીની ગમી કે ના ગમી ગમી જ છે પણ ખોમી વાળી છે એની બે મી ભાલી એટલી ગળા કોઈ ખોમી વાળી નહીં અહીં તો બે લેવાય પણ આડસ પાડસ ની વાત તો ખબર હે એ બે ખોમી વાળી એટલે પણ ઉપરથી આપણને લાગતું હોય કે ખોમી વાળી નહીં આવતો પણ અંદરથી હોય તો કોઈ કહેતા નહીં પણ તમને ખોમી વાળી લાગતી હોય તો બે ના લેવાય આપણે કેમ મફત લેવી એ હાચી વાત તો તમારી નજરમાં કે બે હે હવે ધનાજી મારા નજરમાં બે ભેવું છે પણ એ ક્ષેત્રમાં હે ચડો આપણે જાતા ના પણ એ હમણાં ના જાવ હીરા ધણી જાય ગોમમાં રહે અને ભેહુરીન ક્ષેત્રમાં એટલે એ હોદના સાર પાણી કરવા આવે છે અને ભેહદો આવે એટલે આપણે હોદના દાહ તો હોદ ને ઉધાર કરાવ હા રોડ શંભુજી હા બોલો ભલાજી વેચી રે આરી બેરી વેચવાની છે બે તો સેકન્ડ બી સારી રે દૂધ કેટલા લીટર કરે 4 લીટર દૂધ કરે છે રે ના ભાઈ આ બધી કહેવાની વાતું હમણે મહિનો છે વિવાહ અને એક ટાઈમ તો વહુતી જઈએ અને 1 લીટર ઉપર તો દૂધ નહીં કરતી શંભુજી આ વાત સાચી ના ના આ બધી ગેરંટી મારી તમારે ભે લઈ જાવી હોય તો સતી ભે તમે ઉકાળો ચા પીશો હોય શંભુજી પેલો ભાઈ ચિયો હે આ અમાર પાડોશી છે 6 મહિના પહેલા હે ને ઓય દવાખાનામાં જે લઈ જઈને કરંટ લાયા હતા એટલે આવું બાકી છે આ ઓની ભે હરી એ ઊભી પડતી થાય અને ડોક્ટર ને બોલાવીને ખાસું કરંટ આલ્યા અને તરત ભે તો હમી છીએ શંભુજી હવે હું ભે તો લઈ પણ બીજી લે જમ
ના હવે બીજું લઈ બે મોટું હારું હડો. આવજો શંભુજી. અહીંયા એ તું જો માર ઘરક ને આટલે પાછા વાળા હે. મુજે તમારે આયો મુજે ગરક ને હેરાન કર્યું મેં શું કર્યું તું જો આટલે આટલે ઉભો ઉભો બધું કે છે. ઈ તો હું તમારે આયો તો કહેવાનું ને હું કરવા ઉભો ઉભો બોલું હું તો તું આટલે બધા ઘરક ને પાછા વાળા છે. હવે ખાલી તું આ બે વેસા જે તારો રસ્તો કરું અને આ બેનો રસ્તો કરું. હું 100% તારે મેં વિચાર્યું પર એમ કે આ બહેને વેસા ધ્યાન નહીં હું આ બેને વેચીને રહ્યું અને તારો રસ્તો કોક કર્યું હું. હું આ બહેને વેસા નહીં જુ તારા જે થતું એ કરતા ને કળેડી અને હું તારો રસ્તો કરીને આ બેને વેચીને રહ્યું. અહીંયા તું નેકલ ને હમણાં ભમાયું ખોટો તને ઉભો તારો તો રસ્તો કરવો જ પડશે હવે. તારી હમણાં દવા કરવી પડશે ઉપર તું ખાલી પરબતજી, ઓ પરબતજી, ઓ માઓ. તડકો લીધો હે ઓલા ભોયરા સમજાવજો બરો. વળી શું ઈ વાર બહેના કે ઘરે ડકવા લઈ જતો. ચમ ઈ હે ને જેવો બહેનો ઘરે ગાન. પરબતજી, ઓ પરબતજી, ઓ માઓ. ચમ ખાવા તડકો લીધો હે આ પેલા ભોયરા સમજાવજો બરો. વળી શું ઈ મારા બહેના કે ઘરે ડકવા લઈ જતો. ચમ ઈ જેવો ઘરે ગાઈ ઉભો રહે એટલે ખોમ્યું કાઢવા મોડે. ચેવી ખોમ્યું ઈ કે દૂધ નહીં આલતી ને જે ને તે ખોમ્યું કાઢવા મોડે. એને આવું કોઈ ના કરાય અને તમે કોઈ ઝઘડો છો તો ના કોઈ ઝઘડો નહીં છે. ઈ શિખર ચિયા ભાવની દુશ્મની કાઢે. અને ઓલા ધણાજી આયા હતા અને એને ભેજ જોતા હશે અને આ શિવભા આવીને આવી વાતો કરી હશે એટલે હા. ધનાજી જતા રહ્યા છે હા ઈ ધનાજી જ્યાં તમને ધનાજીએ કીધું. અને આયરે હવે તમારી જોડે રહીને હું તમારી વ્યવસ્થા આવું અને ગરાક હું લાવું અને આ હલાર શિવભા આવે તો હું એની ધૂળ કાઢી નાખું. હા તમે તારે એમ કરો. હા રોડ હડો મુએ જાઉં હવે ઘરે. શંભુજી ઓ શંભુજી હું કોમ પડ્યું શંભુજીનું કેમ બે વેસવા નથી ની લેવા આવ્યા છો અલ્યા તમે લાગે દાગીનો જોવા આયા હો કેમ દાગીનો ટાકો રાવણ હું કહું શંભુજી જે કોકી મારે મોડું થાય ઘરે આવું હજી તો લા હું તમને આ ભેહની ખોમ્યું કો આખું ગોળ જાણે આ ભેહની ખોમ્યું આ શંભુજી હમણાં આ ભેહ લાવીએ અને મહિનો ગાય છે અને લીટર ઉપર તો દૂધ જ નહીં કરતી લીટર રૂપિયા હા મેં તો એવું આપલું હતું કે 5 લીટર દૂધ કરે છે એટલે આ ભેહ વેચવાવાળા તો 10 લીટર કે એવું હોય સાચી વાત ઈ તો આ મન તમે હારા મોણા લાગે ને એટલે હું તમને કહું આ તમને આ ખિસ્સામાં પૈસા ના ટકાતા હોય ને તો પથરો લાવો પથરો લુગડો ધોવા થાય કેમ તા ભે તો કોઈ નહીં કરતી ખોટી લઈ ગયો તમે અને તમારે ડોશીવાનું થાવું હોય ને ત્યાં ભે લઈ દો કેમ ડોશીવાનું એટલે આ મારકણી આ ભે લાગતી નહીં મારકણી આ શિવપાન ડોશીને રે ને ભીતું છોડ્યું ને તો 6 મહિને તો ઉભા જ છે અહીં એવું મારે તો હાસું કહેવા જોવે ને એટલે હું તમને કીધું ઉવે આ મહેમાન થયો ને એટલે ઓ ભુરાજી, ઓ ભુરાજી. જણો બતાવો. બે તો જોઈ હા તો જીવી ગમી. બે તો હારી છે તો ઈ તો મોજમાં આવું અત્યારે તું તો ફોન કરજો મને. હા સારું હડો. લે તું ચમ તાર સુધરવું કે નહીં સુધરવું? શું છે તાર સુધરવું કે નહીં સુધરવું? મારે નહીં સુધરવું લે તું હેજી વેજી ચમ માર ઘરક પાછો વાળે છે. અમી છે તમારા ઘેર આયા અમી છે ગરકના પગ વાઢ્યા એટલે હમણાં તો તું ઉભો ઉભો ના પાડતો તો કે મત લેજો બે મત લેજો. તમે છે ભાલ્યા હું તો એટલે પક્ષી જાતું હતું ને એન કરતો તો એટલે તારે તું જા હેડ તાર જે જાતો હોય એ જા હેડ હવે તું. એટલે મારા મોય કાળે તમારે જેટલો આ દહીણું જણાવતું લોટ ખવરાતા કર્યું પર આવું એટલે જા તું જે જાતો હોય એ જા તાર હેડ. હમણાં ખોટા લોટ ખવરાતા કર્યું પર ભાભી લોટ ખવાશો જો હવે હડો જે જાતા હોય નેકલ નેકલ. કોરો લોટ ખાવા ખોટો એટલે નેકલ તું ધોળા ધપ થઈ જાય નેકલ તું હવે. કાલ તો અમાર મોય છે ઉવે હમણાં નથી પડતું હવે કોઈ દાડો તું હોબો ના પડતો લ્યા તા તો મારા મોય ઘણો છે નેકલ હવે. ઓ ધનાજી લ્યો હેડો તમને હોદ ના નતું જવાનું. હું એ બહેની વાત નહીં કરતો હું તો શંભુજીની બહેની વાત કરું તમને કીધું જ ખરી બે ખોમી વાળી છે. આ મારું મને એમ કે તમારે હીરી જ બેહ લેવી જોઈએ પણ એમાં ખોમી વાળી છે ને તમે મારા પહાડ દૂરો કરાવવામાં થો.
ના તમને એવી ખોમી લાગે તો તમે તાર મારે સિલાઈને બોજી જાજો. પણ એની વાતો હારી નહીં. પણ તમે વાતો જ નહીં હારી ઓપડેલી તો લે હેડો મારા અંગાત હું તમને વાતો હારી ઓપડાવું. હેડો તો હેડો કરો. લે હેડો ના કે ભાઈ આપણે વાત કરશે ને તો ના કઈ બે વેસી જાય. લે હેડો. હા આવો પરબતજી. આ તમે કદાચ ગરાક નહીં લાગતો લ્યો લઈને આવ્યો ધનાજી. પણ ધનાજી તો બે જોઈને જાય. એ જોઈને ગયા પણ એ તો ખોમ્યું જોઈને ગયા હે. હવે ધનાજી તઈ કોઈની વાત સાંભળશો નહીં. બે તઈ તાર લઈ જો. વાત તો હશે. એટલે ભે કોઈ કોમને નહીં તમને કઈ થાચો માણસને તો એક ફેર જ સમજાવવાનો દસ ફેર ના સમજાવવાનો હોય. તમે કીધું જ ખરી આ બે ખોમી વાળી સેન છે આ બે કોઈ કરતી નહીં. તો હું એમ તો કહું માણસને એક જ ફેર સમજાવે. નહડા માણસને આખો દાડી ના સમજાવે. તમે તો હેડે આવો અને નહડા માણસ તો હોય તેને જ સમજાવે અને તમારે જો આખો દાડી આવું શરમ ને એવું કોઈ આપતી જ નહીં તમને. તો સાચી વાત છે. આ તમે તો આ ભાઈજો આ માણસ એકનો બે થાતો નહીં ગતું. આ શું કેવું મારે તમને લાજ આપવી જોઈએ. પણ હું તો હું કહું છું એમ કે આ બે કોઈ કોમની નહીં. લીટર હમણે મહિનો છો લીટર ઉપર તો દૂધ જ નહીં કરતી. શું કરવાનું તમે કહો? કોકના પેટ મારે પાટું કેમ છોડો? પછી આગળ આગળ. લે ઉભા રહો આમાં. લેવું છે? પાટું છોડો તમે. તો આરે ઓને અમારું જેટલું બગાડ્યું છે હવે ઉભા રહો કોમ આવો તમે. હું ના આવું હમણાં ખોટા લોઢી કપડાનું માથું ફોડવું પડશે મારે. ઉભા રહો. આ ધનાજી ભેજ આયા હતા તો તમારે ચો ખોમી કાઢવા નાખી હતી. હું પાડો છું એટલે પાડોશી હોય ને તો પાડોશી ભાઈનું રૂપ કહેવાય. તમારે શું આવી લાજ ને શરમ કોઈ આવતું જ નહીં. લાજ શરમ એ એક વાત હે ઓને મારું જેટલું બગાડ્યું એટલે મારે આવું કરવું પડે. જો કયો અચી વાત છે. આ ઓને મારે જેટલું કર્યું તમારે ઓભળવું છે ને તારે ઓભળો હેડો. જો તમારા 10,000 દલાલીના. જો બસ 10,000 જ. હવે આ મોટું નેનું કોમ હતું એટલે જ 10,000. મોટું કોમ જ નહીં તો વધારે હાલત. 5,000 બીજા હાલવા પડી. પણ આ નેનું કોમ હતું એટલે જ 10,000. એ હારું હડો. હારું હેડો હું જાઉં. હારું. મારે હારું શું મારે થોડું કોમ અડચી પડ્યું હતું ને તો કોમ થઈ જાય મારે. એટલે શું કોમ અટકી પડ્યું તું? એટલે આ તમે ઈ પાસ વાત લાવો 5,000 ભાગ. શેના 5,000 રૂપિયા? તો અમે નતા ઉડ્યા કોઈ. તમે ઉડ્યા હતા તમને ખબર છે તમે જેટલું ઉડ્યા હતા? અમે ઉડીને ઓફિસ ગયા હતા હવે તમને કહી જુ. હા તો વાહ. હરિયું ચેટલી કરી અમે હવે. જો તમારે ઉડ્યા ના મજૂરી 500 રૂપિયા. અલ્યા અમે કોઈ ઉડ્યા વધાર તમે આમ નત કરો. તમે કોઈ ઉડ્યા નહીં. શંભુજી તમે આમ નત કરો. લાવો લો આ તમારા 500 રૂપિયા. હવે તમને આ 500 રૂપિયા ચેટલા પડી તમને ખબર પડી. હા 100 પડતા મારે મૂગા પડશે ને તો કોઈ વાંધો નહીં આવે. જાઓ જો તમને ખબર પડે આ 500 ચેટલા પડી. આ લોઢી કપાળો મને હોમે પડ્યો હવે એને ખબર પડી જાય એમ કે આ 500 રૂપિયા ચેટલા ભાવમાં પડશે એને. ઓ તારી તે 10,000 રૂપિયા દલાલી ના કરીને તે આટલો તોફાન કર્યો એમ? એટલે તોફાન ને તો વાત જ ન છોડ. તને 5,000 પાડ્યા ને 5 લાખે પાડવાના તો એટલે તારે ઘર છોડવું પડશે તને ખબર નહીં હજી મારી. એટલે આ છોડવાની તો વાત ના છોડ. તારા આધાર કાર્ડ માં રેશન કાર્ડ માં તારું નામ હટાવી દેવી પાવ. પરબતજી સમજાવજો કે મોડે અને હમણાં ઘેર આવીને મારી ખોટો. ઉભા રહો. તમારે એક માર વાત કેવી છે. ઓ બધા શંભુજી તમારા ઓખે તમારે તમારે ભાગે પડતા 5,000 લઈ લેવા પડે. સાચી વાત છે. અને તમે ભેળા રહેતા હોય ને ભેળા દલાલી કરતા હોય તો ભાગે પડતા 5,000 લઈ લેવા પડે. હું તમને કહું અમારી શરૂઆતમાં દલાલી 500 રૂપિયા ને તો અમે બેને 250 રૂપિયા લીધા તો વન સમજવું જ પડે ને. એ વ્યવહારની વાત છે શંભુજી. લ્યો હેડો હવે તમે શિવભાન 5,000 આલો રા. વાતારમાં પણ પૈસા નહીં. માણસને સમજાવ ના હોય સમજવું પડે માણસને. તો લ્યો પછી 2 દાડા પછી આલજો રે. અને પછી ગોમાં ચેવી વાતો થાય. આ ભેળા રહેતા હતા ને ભેળી દલાલી કરતા હતા અને પછી કે ખાડે ખોડ વેસાય એવી વાતો થાય પછી ગોમમાં. એ તો ભૂલ મારી થઈ ગઈ. તમે 5,000 રૂપિયા આવી ને તઈ હવે મારું બે વેસા જશે. સારું ધનાજી અમે આ ભેહ વિશે કીધું ને એ બધું ખોટું કીધું. તો આ ભેહ ને 2 ટાઈમ 5 લીટર દૂધ આલે એટલે તમે તાર ભેહ લઈ જાજો. હારી ભેહ. હારું. ધનાજી બે ગમી. ઓ બે તો ગમતી જ હતી પણ આટલો અબૂજ હતો. આ લ્યો હેડો. તો તમે હવે 12 મહિના દોશો ને બે તો તમારી શેઠ સુધી ખમાન મજા થઈ જાય અને ઓની કરો કંકુ નહીં કરો કિંમત. સારું.